ગુજરાતની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં હવે આગ ઓગળતી ગરમીનો પૂરેપૂરો અહેસાસ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આગ ઓગળતી ગરમીનો અહેસાસ 42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી હોટેસ્ટ સિટી 24 કલાકમાં જાહેર થયું છે। હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો આગામી 4 દિવસ ગરમીનો પારો ઉચકાશે। તાપમાન 40 ડિગ્રી રહેવાની 40 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 18 અને 19 એપ્રિલે ગરમીમાં ઘટાડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વધવાની સાથે જ હવે હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 4 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવની સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। 17મી એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો આંશિક ઘટાડો થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को, जिसके कारण आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है।